નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જીઆઈડીસીના સી પમ્પિંગ સ્ટેશનની વરસાદી કાંસની ચેમ્બરમાંથી ફરી એકવાર પ્રદૂષિત પાણી ઓવરફ્લો થઈને અમરાવતી ખાડી તરફ વહેતું થતા હોવાની ફરિયાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પહોંચતા તેઓ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. અંકલેશ્વર પંથકમાં છેલ્લા 24 કલાકથી ઘેરાયેલા વરસાદ આજે સવારથી મન મૂકીને વરસ્યો છે. તેવામાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો ફરી સક્રિય બનતા ફરી એકવાર વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી વહેતું કરી નાખ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અંકલેશ્વર શહેર અને પંથકમાં છેલ્લા 3 દિવસથી કાળા ડિબાંગ વાદળોની ફોજ ચડી આવી હતી અને લાગી રહ્યું હતું કે ધોધમાર વરસાદ વરસશે, પરંતુ 2-3 દિવસથી વરસાદ હાથ તાળી આપી જતો રહેતા લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જોકે આજે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જોકે મેઘરાજાના આગમન વચ્ચે ફરી એકવાર કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારોને મોકળું મેદાન મળી ગયું છે. થોડા દિવસ પહેલા જ અંકલેશ્વરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા સી પમ્પિંગ સ્ટેશન નજીક વરસાદી કાંસની ચેમ્બરમાંથી આછા લાલ કલરનું અને ભીણવાળું પાણી વહેતું થયું હોવાની તસવીરો સામે આવી હતી, જેમાં અમરાવતી ખાડી તરફ જતા આ પાણીને કારણે જળચર પ્રાણીઓના મોત નીપજ્યા હોવાની ઘટના પણ ચર્ચાસ્પદ બની હતી. ત્યાં જ આજે ફરી એકવાર વરસાદના આગમન વચ્ચે ફીણવાળું પાણી ફરી એકવાર વરસાદી કાંસમાં વહેતું થયું હતું. ત્યાંથી પસાર થતા એક પરપ્રાંતીય ઈસમના જણાવ્યા મુજબ આ પાણી એટલી બધી હદે પ્રદૂષિત હતું કે તેનાથી આંખોમાં બળતરા થવાની અને દુર્ગંધ મારતી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ત્યારે વારંવાર વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી વહીને ખાડીઓ તરફ જતા જળચર પ્રાણીઓના મોતની ઘટના બાદ પણ જો જીપીસીપી આ દિશામાં યોગ્ય કાર્યવાહી ન કરતું હોય કે સેમ્પલોના નામે ફક્ત તાઇફાઓ કરાતા હોય તો તે બેજવાબદાર ઉદ્યોગપતિઓ કે પર્યાવરણના દુશ્મન બનેલ કેટલાક તત્વો માટે રહેમ નજર કે આશીર્વાદ ન ગણવું તો શું ગણવું તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે વરસાદી કાંસ કે અન્ય માધ્યમોથી રંગબેરંગી અને ફીણવાળું પાણી શહેરમાં વહેતું કરી નાખવામાં આવતું હોય છે. ત્યારે હાલ તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સી પમ્પિંગ સ્ટેશન નજીક આજે ફરી એકવાર વહેતું થયેલ ફીણવાળા પાણીને પગલે જીપીસીપીમાં જાણ કરવામાં આવી હતી. જીપીસીપીએ હાલ આ મામલે સેમ્પલ લેવાની પ્રક્રિયા આરંભી છે. જોકે હવે જીપીસીપી આ પાણી એસિડિક છે કે પછી વરસાદી છે તે બાબતે આગામી દિવસમાં રિપોર્ટ કરી કાર્યવાહી કરે છે કે કેમ તે પણ જોવું રહ્યું. જો કે હાલ તો જીપીસીપી આ પાણી પ્રદૂષિત છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પાણીમાંથી દુર્ગંધ અને ફીણવાળું પાણી તેમજ આંખોમાં બળતરા પણ આ પાણીથી થતી હોવાનું તેઓએ જણાવ્યું હતું. शिवनंदन कुमार। शिव, ये अभी जो ये केमिकल वाला पानी है वो किस तरह का है? आपको कैसे पता चला कि ये केमिकल वाला? थोड़ा बास मार रहा है और आँख में थोड़ा लगता है। आप कहाँ के रहने वाले हो? शांति नगर। अभी यहाँ जीआईडीसी में क्या करने जा रहे हो? काम करने। अच्छा, ये आपको ये जो पानी है वो केमिकल वाला है, आपकी आंखों में लग रहा है? लग रहा है। નેત્રક વન વિભાગના બીટ ગાર્ડને આરએફઓએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ચોપડે આરએફઓ સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે બીટ ગાર્ડને ગાળો ભાંડતા ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સવિશેષ મહત્વ હોય છે. નારી તું નારાયણ જેવા શબ્દ પ્રયોગ મહિલા માટે થયા છે, પરંતુ નેત્રંગ વન વિભાગના આરએફઓ જશુબેન સરવૈયાની ધાક ધમકીના કારણે વન વિભાગના કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરવા મજબૂર બન્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. નેત્રંગ વન કર્મીને આરએફઓ જશુબેન સરવૈયા ફોન કરીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપતી ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ બાબતે વનકર્મીઓ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં આરએફઓ વિરુદ્ધ ફરિયાદ આપતા ચકચાર મચી જવા પામી છે. નેત્રંગ વિભાગના આરએફઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા નીતિ નિયમો વિરુદ્ધ વનકર્મીઓને જંગલ વિસ્તારમાં કામગીરી કરવા મજબૂર કરતા હોવાથી ભારે આક્રોશ જણાઈ રહ્યો છે. આરએફઓ ખોટા ખર્ચ બુક કરાવી ધાક ધમકી આપીને વનકર્મીઓને સહી કરાવે છે. જો વનકર્મીઓ નહીં કરે તો નોટિસ આપી ઘરે બેસાડી દેવાની
જવાની ધમકી આપે છે. વનકર્મીઓ માનસિક શારીરિક રીતે હેરાન પરેશાન થઈ જતા જંગલ વિસ્તારમાં ઉત્સાહથી કામગીરી પણ કરી શકતા નથી તેવા ગંભીર મુદ્દાઓ પ્રકાશમાં આવતા નેત્રંગ વન વિભાગના વિવાદના વંટોળે ચડ્યું છે. ઉલ્લેખનીય છે કે નેત્રંગ વન વિભાગના આરએફઓ જસુબેન સરવૈયાની ફરિયાદ છે કે ગાંધીનગર સુધી પહોંચ્યાના અહેવાલ મળ્યા છે. કંઈક નવા જૂની થવાની શક્યતાઓ જણાઈ રહી છે. જોકે હાલ તો આ મામલાનો એક વાતચીત કરતી ઓડિયો ક્લિપનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો હોવાનું ધ્યાને આવ્યું છે. આ બાબતે હવે પોલીસ તપાસમાં આ વિડીયોની તપાસમાં લઈને કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી શનિવારે યોજાનાર છે, જેમાં મતદાનમાં 1100 કરતા વધુ ઉદ્યોગકારો મતદાન કરશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીની જનરલ કેટેગરીના 8 સભ્યો માટે ચૂંટણી આવતીકાલે યોજાનાર છે. તેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની કચેરી ખાતે આવતીકાલે યોજાનાર ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ તેમજ વિકાસ પેનલ વચ્ચે અત્યંત રસાકસી ભર્યો જંગ ખેલાશે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. બપોરે 3 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ મતગણતરીનો પ્રારંભ થશે. અંદાજે 1150 જેટલા ઉદ્યોગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દરેક મતદારે 8 ઉમેદવારને મત આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં આ વર્ષે સત્તારૂઢ સહયોગ પેનલને વિકાસ પેનલનો જબરદસ્ત ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ અંકલેશ્વર રહેણાંક વિસ્તારના મંડળે પણ આ વખતે સ્થાનિક રહેણાંકને સ્પર્શતા કેટલાક પ્રશ્નો ઉઠાવતા અને બંને પેનલમાંથી કયા પેનલ તેનો ઉકેલ લાવશે તેવા પ્રશ્નો ખડા કર્યા છે, જે પણ આ બંને પેનલો માટે ચૂંટણી પ્રચારમાં તેનો સમાવેશ કરવા માટે મજબૂર કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસમાં હવે પરિણામો પરથી સ્પષ્ટ થશે કે કયા મુદ્દાઓ કેટલા અસરકારક રહ્યા છે. જો કે આવતીકાલે જ મતગણતરી પણ હાથ ધરનાર છે, ત્યારે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભરૂચના તવરા સુકલતીર્થ ગામના વચ્ચે બાઇક વૃક્ષ સાથે અથડાતા 2 યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું. ભરૂચના તવરાથી સુકલતીર્થ ગામ તરફ જવાના માર્ગ ઉપર એક ફાર્મ હાઉસ નજીક નિકોરા ગામના યુવાનની બાઇક વૃક્ષ સાથે ભટકાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે ઘટના સ્થળ પર જ બંનેના મોત થયા હતા. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી તપાસ આગળ વધારી છે. ભરૂચ તાલુકામાં નિકોરા ગામના ટાળકુંડી ફળિયામાં રહેતા 28 વર્ષીય કમલેશ જયંતિ વસાવા ગતરોજ રાત્રે 11:30 કલાકે પોતાના મિત્ર વિપુલ પટેલની બાઇક લઈને અન્ય મિત્ર મયુર લાલાભાઈ પટેલ સાથે જાડેશ્વર ચોકડી ખાતે જમવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ભરૂચના તવરાથી સુકલતીર્થ ગામ તરફ જવાના માર્ગ ઉપર ઝાડ સાથે ધડાકાભેર બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બંને યુવાનો ઘરેથી રાત્રિના નીકળ્યા હોય સવાર સુધી પરત નહીં આવતા પરિવારે શોધખોળ કરતા બંને અકસ્માતમાં મોતને ભેટ્યા હોવાનું પરિવારજનોને જાણ થતા શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં મૃતક કમલેશ વસાવાના ભાઈ હરેશ વસાવાએ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી વધુ તપાસ આરંભી છે. ભરૂચના જાડેશ્વર ગામ ખાતે આવેલી પુષ્પકંજ સોસાયટીમાં વીજ કંપનીના હાઈ લો વોલ્ટેજને પગલે લોકોના વીજ ઉપકરણ ફૂંકાઈ જતા લોકો રોષે ભરાયા હતા અને વળતર ચૂકવણી માંગણી કરી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ પુષ્પકુંજ સોસાયટીમાં ગતરોજ વીજ કંપનીના વોલ્ટેજ અપડાઉન થવાના કારણે લોકોના ઘરના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. આશરે 10 થી 12 મકાનોમાં વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હોવાના આક્ષેપ થયા છે, જેના કારણે સ્થાનિકોમાં વીજ કંપની વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિકોએ વીજ કંપની તેમની નુકસાનીના રૂપિયા ચૂકવે તેવી માંગ કરી હતી. ભરૂચ શહેરમાં વીજ કંપનીના ધાંધિયાઓના કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ કાપની સમસ્યા શહેરીજનો વેઠી ચૂક્યા છે. તો ભરૂચના મોહમ્મદપુરા સહિત અનેક વિસ્તારના લોકો તો એટલી હદે કંટાળી ગયા હતા કે તેઓ ગાદલા ગોદડા લઈને જીબીની કચેરી ખાતે દોડી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. ત્યાં જ હવે ચોમાસાની ઋતુ માંડ જામી રહી છે. ત્યાં વીજ કંપની દ્વારા પૂરો પાડવામાં આવતો વીજ પુરવઠામાં લો અને હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણો ફૂંકાતા હોવાની બૂમ ઉઠી છે અને આક્ષેપો થઈ રહ્યા છે. ગતરોજ રાત્રિના ભરૂચ શહેરના જાડેશ્વર રોડ ઉપર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશો
રહીશોને પણ આવી સમસ્યા વેઠવાનો વારો આવ્યો હતો, જેમાં સોસાયટીના રહીશોના અનેક મકાનોમાં વીજ પુરવઠો લો અને હાઈ વોલ્ટેજ થવાથી ફ્રીજ, એસી, પંખા સહિતના વીજ ઉપકરણો બગડી ગયા હોવાના અથવા તો ફૂંકાઈ જતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ થયા છે, જેથી સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ ઠાલવી વીજ કંપની દ્વારા હવે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે. હું પુષ્પકુંજ સોસાયટીમાંથી હેમંતભાઈ બોલું છું. અમારે ત્યાં વીજળીનું ઘણું નુકસાન થાય છે. વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે, એના લીધે ઘણું નુકસાન થાય છે. જેવું કે એસી, ફ્રીજ, ટીવી, આવા 10-12 ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે. અને આવી રીતે ઘણીવાર લાઇટો બી જતી રહે છે. સમારકામ કરે અહીંયા રાતના જ થાય છે. એટલે જીબીએ અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ એવી અમારી માંગ છે. ભરતભાઈ બ્રહ્મભટ્ટ, પુષ્પકુંજ સોસાયટી 50 નંબર. અહીંયા હાઈ વોલ્ટેજના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે. મારા ઘરે પણ એસી બળી ગયું છે, પંખા બળી ગયા છે. તો આ માટે જવાબદાર કોણ? ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ 10-12 મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે. તો આનું જવાબદાર કોણ? ગુજરાત સરકાર આપશે, તે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે, જીઈ બોર્ડ આપશે? તો આ માટે અમને જણાવું છું કે આનું વળતર અમને મળવું જોઈએ. નેત્રંગ તાલુકાની 110 પ્રાથમિક શાળાઓમાં 70 શિક્ષકોની ઘટ છે, તો બીજી તરફ સરકાર તાલુકામાં શાળા પ્રવેશ ઉત્સવનો તાઇફો કરી રહી છે. જૂન માસમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભની સાથે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ થકી શાળામાં નવા પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવે છે. અભ્યાસક્રમની લાગતી તમામ સાધન સામગ્રીનું વિતરણ કરાય છે. મુખ્યમંત્રીથી લઈને ગ્રામ પંચાયતના સરપંચો સુધીના પદાધિકારીઓ અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાય છે, જે આનંદની બાબત છે. નેત્રંગ તાલુકાની 110 પ્રાથમિક શાળા અને 21 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ પ્રવેશ ઉત્સવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત 110 પ્રાથમિક શાળામાં 70 શિક્ષકો અને 21 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા અગત્યના વિષયોના શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે. ક્લાર્ક, કારકુન અને સેવક મિત્રોની જગ્યા પણ વર્ષોથી ખાલી છે. તો શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં જવાબદાર પદાધિકારીઓ અધિકારીઓ શિક્ષકની ઘટ વિશે જાણવા મળ્યું હશે. મોટા ભાગની પ્રાથમિક શાળાઓ નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત છે. પ્રાથમિક શાળાઓમાં 70 શિક્ષકોની ઘટ હોવાનો ચર્ચાસ્પદ છે, ત્યારે શૈક્ષણિક કાર્ય કેવી રીતે ચાલતું હશે તે પણ એક તપાસનો વિષય છે. ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકાની તમામ શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે રાજ્ય સરકાર સામે સત્તા પક્ષ કે પછી વિપક્ષની નેતાગીરી સવાલો ઉઠાવશે કે કેમ તે પણ હવે એક ચર્ચાનો વિષય બન્યો છે. જો કે નેત્રંગ જેવા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકોની ઘટ પૂરી થાય તે અત્યંત જરૂરી છે. ભરૂચની મણિપુર ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યા હોવા છતાં માત્ર એક ટ્રાફિક બ્રિગેડના જવાનના સહારે ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા અહીં વધુ ટ્રાફિકના જવાનો મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
ભરૂચ શહેરમાં ટ્રાફિકથી ધમધમતી મનુબર ચોકડી માત્ર એક ટ્રાફિક પોલીસ જવાનના હવાલે હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ શહેરની મનુબર ચોકડી ઉપર થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે માત્ર એક ટ્રાફિક જવાનના માથે જવાબદારી સોંપી દેવામાં આવી છે. જ્યારે અહીં અસંખ્ય શાળાઓ, સોસાયટીઓ અને ગામનો મુખ્ય રસ્તો હોવાના પગલે લોકોની અવરજવર વધુ રહેતી હોય છે. દહેજ આવતા જતા ભારેખમ વાહન ચાલકોની આડોદાઈને પગલે મોટો અકસ્માત સર્જાવાનો ભય હોવા છતાં વધુ ટ્રાફિક જવાનો મૂકવાની પોલીસ અધિકારીઓને કેમ સૂઝતું નથી તેવા પ્રશ્નો વાહન ચાલકો કરી રહ્યા છે. ભરૂચ શહેરની ટ્રાફિક સમસ્યાને હલ કરવામાં આજ દિન સુધી પોલીસ સફળ થઈ નથી તેવું કહેવું પણ ખોટું નથી. શહેરના રસ્તાની આજુબાજુ પાર્ક થતા વાહન ચાલકોમાં વાહનોને લોક મારી દંડ વસૂલ કરી પોલીસ સંતોષ માની લે છે. શહેરીજનો પણ ટ્રાફિકને અડચણરૂપ વાહનો મૂકી દે છે. ભરૂચ શહેરની મનુબર ચોકડી એટલે યમદૂતની ચોકડી તરીકે પણ પ્રચલિત થઈ છે. ભરૂચ શહેરની મનુબર ચોકડી ઉપર દહેજથી આવતા જતા મોટા ભારદાર વાહનોની બેફામ હંકારવાની નીતિ અને આડોદાઈને પગલે તેઓ ત્યાં હાજર રહેતા એકમાત્ર ટ્રાફિક જવાન સમગ્ર ટ્રાફિકનું સંચાલન કરે છે. ને ત્યાર BTETના એકમાત્ર જવાનને ભારદાર વાહન ચાલકો જરા પણ ગણકારતા જ નથી. આ મનુબર ચોકડી નજીક 4 થી 5 શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. આ વિદ્યાર્થીઓને લઈને આવતા વાહનો કે માતા પિતા દ્વારા વાહન લઈને છોડવા કે લેવા આવતા લોકો માટે મુશ્કેલી અને આ ભારદાર વાહનોના ચાલકો ઉભા કરી દે છે. અહીં ભારદાર વાહનોને કંટ્રોલ કરવા પોલીસ વિભાગ એકમાત્ર ટ્રાફિક જવાન રાખ્યો છે. ત્યારે ટ્રાફિક અવેરનેસની ફૂલબાંકો હાંકતા પોલીસ અધિકારીઓ ક્યાં છે? અહીંયા આવેલ શાળાના બાળકોના જીવ જોખમમાં છે. મનુબર, કરમાડ, વાલી, કલ્લા ગામના લોકો પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. તેઓ પણ મનુબર ચોકડી નજીકથી પસાર થતા પહેલા અકસ્માતનો ભયના ઓથા હેઠળ પસાર થાય છે. જો આ ચોકડી ઉપર વધુ પોલીસ બંદોબસ્ત નહીં મૂકવામાં આવે ને જો કોઈ મોટી અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ અંગે જિલ્લા પોલીસ વડા ટ્રાફિક નિયંત્રણ કરવા વધુ ટ્રાફિક પોલીસ જવાનો મૂકશે ખરા તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા કેવડિયા માર્ગ ઉપર આવેલ જુનવદ ગામ ખાતે પેટ્રોલ પંપમાં આગ લાગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. 2 કર્મચારી ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળાથી કેવડિયા જતા માર્ગ ઉપર આવતા જુનવદ ગામ પાસે આવેલ શ્રદ્ધા સબૂરી હોટલ વાળા પેટ્રોલ પંપમાં આગ લાગતા ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આ આગમાં 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે પોલીસ વિભાગને જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસના ઇન્ચાર્જ PI અને DYSP કૃણાલસિંહ પરમાર સહિતની ટીમ પણ દોડી ગઈ હતી. શ્રદ્ધા સબૂરી હોટલના બાજુમાં પેટ્રોલ પંપ પર મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાનું પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે. દરમિયાન અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાઇપ બદલવાની કામગીરી ચાલુ હતી ત્યારે ટાંકામાં રહેલ થોડાક પેટ્રોલના કારણે આગ લાગી હોવાનું હાલ જાણવા મળ્યું છે. આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે પહેલા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને રાજપીપળા પાલિકા ફાયર વિભાગને જાણ થતા ફાયરની ટીમ ત્યાં પહોંચી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા. જો કે આ આગની ઘટનામાં 2 કર્મચારીઓ દાઝી જતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે ટાંકામાં વધુ પેટ્રોલ હોત તો મોટી દુર્ઘટના બની હોત, પરંતુ પેટ્રોલ થોડુંક જ હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. રાજપીપળા પોલીસે આ બાબતની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આગમાં દાઝી ગયેલા કંપનીના 2 કર્મચારીઓના અંગે મળેલ માહિતીમાં તેમનું નામ નરેન્દ્રભાઈ રામુ પ્રસાદ અને અજયભાઈ હરિનંદન દાઝી ગયા છે અને ફ્રેક્ચર પણ થયું હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીને લઈને ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. ઉત્તર ગાજિયા ને દખણ વરસિયારે મેહુલે માંડિયા મંડાણ આવ્યો ધરતીનો ધણી મેહુલિયો રે. આ એક પ્રખ્યાત ગુજરાતી ગીત છે જે વરસાદ ઉપર લખાયો છે. ત્યારે વરસાદના આવવાની જે ખુશી હોય છે તેને આ ગીતમાં વ્યક્ત કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ આવવાની સ્થિતિ વચ્ચે હવે છેવટે ચોમાસું જામ્યું હોય એમ લાગી રહ્યું છે. અંકલેશ્વર પંથકમાં છેલ્લા 24 કલાકથી ઘેરાયેલા વરસાદ
બાદ આજે સવારથી મન મૂકીને વરસ્યો હતો. અંકલેશ્વરમાં ગતરોજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યું હતું, પણ વરસાદ દેખાયો ન હતો. જો કે આજે સવારથી વરસાદે દસ્તક દીધા હતા, જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અંકલેશ્વર, હાંસોટ સહિત અંકલેશ્વર શહેર JIDC વિસ્તારમાં 1 વાગ્યા બાદ વરસાદી ઝાપટાએ એન્ટ્રી પાડી હતી. હાંસોટ તાલુકામાં પણ આજે સવારથી વરસાદ વરસતા વાવણી માટે આતુરતાથી રાહ જોતા ખેડૂતોએ વાવણી માટે ખેતર જોતરવાની શરૂઆત કરી હતી. બીજી તરફ અંકલેશ્વર શહેર તેમજ JIDC વિસ્તારમાં વરસાદી આગમન એ સામાન્ય જનજીવનને અસર પહોંચાડી હતી. અંકલેશ્વરના માર્ગો ઉપર છત્રી, રેનકોટની વિવિધ ભાસ ઉપસી હતી. અંકલેશ્વર અને હાંસોટ ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 3 દિવસોથી વરસાદના વાદળો તો બંધાતા હતા, પરંતુ વરસાદની આશાના વાદળો જાણે વિખેરાઈ જતા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો આ તરફ વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના સજોદ, હરિપુરા, નાંગલ તો હાંસોટના અલવા, રાયમા, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચના મનુબર અને વાલુ ગામના ખેતરમાં ખેડૂતોની મંજૂરી વિના જ હાઈ ટેન્શન લાઇનના વીજ થાંભલા નાખવાની કામગીરી કરતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ભરૂચ તાલુકાના મનુબર અને વાલુ ગામના ખેડૂતોના ખેતરમાં પાવર ગ્રીડ દ્વારા ખેડૂતોના વિરોધ કરવા છતાં ટ્રાન્સમિશન લાઇનના થાંભલા માટે ખાડા ખોદી પાયો ઉભો કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ખેડૂતોએ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનો સંપર્ક કરતા ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશ પાલ, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ, મહેન્દ્ર કરમરીયા સહિતના ખેડૂત આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મનુબર ગામે મીટિંગ કરી હતી, જ્યાં ખેડૂતોના આગેવાનો સમક્ષ પોતાની વેદનાઓ ઠાલવી હતી અને એમની મંજૂરી વિના જ ચાલતા કામથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. જેને લઈને હવે આગામી દિવસોમાં ખેડૂતો જિલ્લા કલેક્ટરને મળીને આ મામલે રજૂઆત કરશે. ત્યારે ગામના ખેડૂત અયુબભાઈ પોતે કરેલા વિરોધની વાત કરી પાવર ગ્રીડ કોર્પોરેશન એમના વાંધાને પણ અવગણીને જે તે ખેતરમાં એમની નોટિસ પણ મળી નથી અને પાયા ખોદી નાખવા અને તેને ઉભા કરી દેવામાં આવ્યાની વાત કરી હતી. ત્યારે આ મામલે આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. અંકલેશ્વરની વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. છેલ્લા 3 દિવસથી ચાલતા શાળા પ્રવેશ ઉત્સવના આજે અંતિમ દિવસે અંકલેશ્વર પંથકની વિવિધ શાળાઓમાં કેળવણીના પ્રથમ પગથિયે ડગ ભરતા નાના ભૂલકાઓને શાળામાં ઉમળકાભેર પ્રવેશ અપાયો હતો. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત સંચાલિત સરદાર પટેલ શાળામાં આજરોજ સવારે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના સભ્ય આરતીબેન પટેલ, અંકલેશ્વર તાલુકા ભાજપના પ્રમુખ ડોક્ટર નીતેન્દ્ર દેવધરા, બડકોદરાના ભાજપના અગ્રણી રાકેશભાઈ
ભાવેશભાઈ પટેલ, શાળાના આચાર્ય, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા. તો અંકલેશ્વરના બોરબાટા બેટ ખાતેની પ્રાથમિક શાળામાં પણ શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો, જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર IAS અધિકારી પંકજ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે નવા નામાંકન થયેલ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. તેમજ જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવા બાહ્ય પરીક્ષામાં મેરિટમાં આવનાર બાળકો અને સાથે સાથે વિશેષ સિદ્ધિ મેળવનાર નિશા વસાવા, ખેલ મહાકુંભ તેમજ રાજ્ય કક્ષા અને શિક્ષિકા હેતલબેન પટેલ કે જેમણે ઓપન વિભાગમાં ચક્રફેંકમાં જિલ્લામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્સવ કાર્યક્રમ આપણે હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. મિત્રો, આપ જાણો છો કે છેલ્લા 3 દિવસથી એટલે કે 26, 27 અને 28 આજે ત્રીજો દિવસ છે. આજે 3 દિવસમાં રાજ્ય સરકારની તમામ પ્રાથમિક શાળાઓમાં લગભગ 32 લાખ જેટલા બાળકોને બાળ વાટિકામાં, ધોરણ 1માં, પછી ધોરણ 9માં અને ધોરણ 11માં પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા 3 દિવસથી અંકલેશ્વર તાલુકાના લગભગ 8 જેટલી શાળાઓની મેં મુલાકાત લીધી અને મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે આપ સૌને જણાવતા કે મેં જે શાળાઓની મુલાકાત લીધી છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ, શૈક્ષણિક ગુણવત્તાની દ્રષ્ટિએ આ શાળામાં મને સૌથી વધારે આનંદ આવ્યો. અંકલેશ્વરના જૂના બોરબાટા ગામ ખાતે ખોડલધામ મંદિરનો 12મો પાટોત્સવ યોજાયો હતો. અંકલેશ્વરના જૂના બોરબાટા ગામના ખોડલધામ મંદિરનો 12મો પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ ઉઠાવ્યો હતો. આ પાટોત્સવમાં મહંત ધનેશભાઈ મંગોભાઈ આહિર દ્વારા માતાજીના હવન બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ શ્રી સોમદાસ બાપુએ ખાસ હાજરી આપી હતી. આ નિમિત્તે બોરબાટા અને સરફુદ્દીન ગામમાં આવેલ પ્રાથમિક શાળાના બાળકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુકનો વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જૂના બોરબાઠા શ્રી ખોડલધામ મંદિર અંકલેશ્વર. આજે અમે 12મો પાઠોત્સવ ઉજવી રહ્યા છે માતાજીનો, ખોડિયાર માતાજીનો. એમાં અમે 2000 માણસનું રસોડું બનાવી ભક્તોને અમે મહાપ્રસાદ જમાડી રહ્યા છે. અહીંયા મા ખોડિયારના સ્થાને મા સૌના મનોરથ પૂરા કરે છે, મા સૌના દુઃખ દર્દ પૂરા કરે છે. દર રવિવારે પણ અમે મહાપ્રસાદીનું આયોજન કરી સ્કૂલના બાળકો, 2 ગામને, એક સરફુદ્દીન બોરબાટા સ્કૂલના બાળકો પર 180 થી 190 છોકરાઓ અહીંયા હર રવિવારે જમે છે. તથા જે ભક્તો અમારા મંદિરમાં આવે છે એ પણ મહાપ્રસાદીનો દર રવિવારે લાભ લે છે. એવા અમે માતાજીના શુભ કાર્ય અને માતાજીની પ્રેરણાથી અમે આ બધા કાર્યો કરીએ છીએ. આજે પણ માતાજીના 12મા પાઠોત્સવ નિમિત્તે અમે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે અને અમે આ ઉજવણી કરી રહ્યા છે. જય માતાજી, ઓમ નમઃ શિવાય. હાંસોટ તાલુકાના સાહોલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાયો હતો. હાંસોટની પ્રાથમિક શાળા સાહોલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક શાળા સાહોલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. પધારેલા મહેમાન ભવાન એ ભાવસર, અંડર સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર, રૂટ લાયઝન ભાવેશભાઈ પટેલ, ગામના સરપંચ નવનીતભાઈ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ હેમલતાબેન સલાટ દ્વારા આંગણવાડી અને બાલ વાટિકા બાળકોને પ્રવેશ કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તલાટી કમ મંત્રી નિકુલભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અને સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાન ભવાન એ ભાવસર દ્વારા બાળકોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. ગ્રામજનોએ શાળા સાથે વધુને વધુ સહભાગી થવા અપીલ કરી હતી. સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ, મેરિટ સ્કોલરશીપ યોજના, નિપુણ ભારત, નિપુણ ગુજરાત વિશે જાણકારી શાળાના શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી. બાળકોને સરકારની યોજનાઓ વધુને વધુ લાભ મળે એવા પ્રયત્નો કરવા માટે સૂચના આપી હતી. આ તબક્કે બિરલા સેલ્યુલોઝ કંપનીના ખર્ચ તરફથી પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કીટ અને વોટર બેગ આપવાની જાહેરાત કરાઈ હતી. તો શાળાના તેજસ્વી તારલાઓને મહાનુભાવો દ્વારા કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. નવી શિક્ષણ નીતિ અને નિપુણ ભારત હેઠળ બાળકોને વિવિધ કીટો આપવામાં આવી હતી, જેના સ્ટોલની મુલાકાત ઉપસ્થિત ગ્રામજનો
ગ્રામજનોએ લીધી હતી. શાળાના આચાર્ય નિલેશ કુમાર ડાહિયાભાઈ સોલંકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. શિક્ષક જનક કુમાર પટેલ દ્વારા આભાર વિધિ કરાઈ હતી. તો વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ SMC બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અંતે બાળકોને ભોજન પીરસી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા કપાટ ઉમલ્લા અને KR વિદ્યા મંદિર ઉમલ્લા ખાતે કન્યા કેળવણી મહોત્સવ શાળા અને આંગણવાડી પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. શાળા પ્રવેશ ઉત્સવમાં આજે અંતિમ દિવસે ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા કપાટ, પ્રાથમિક શાળા ઉમલ્લા અને KR વિદ્યા મંદિર ઉમલ્લા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય મહાનુભાવોએ નાના ભૂલકાઓને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય મહાનુભાવોએ પુસ્તક આપી સ્વાગત કર્યું હતું. આ સાથે બાળકોને શૈક્ષણિક કીટ, સાહિત્ય વિતરણ અને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ શાળાના વર્ગખંડની મુલાકાત લીધી હતી. શાળાના બાળકો દ્વારા સંચાલિત કાર્યક્રમ દરમિયાન બાળકોએ પર્યાવરણ જતન અને કન્યા કેળવણી, બેટી બચાવો બેટી પઢાઓ વિષયક વિચારો રજૂ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તરલાઓનું સન્માન, જુદી જુદી પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ 100% હાજરીવાળા બાળકોનું સન્માન અને અભિવાદન કરાયું હતું. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય મહાનુભાવોએ પુસ્તક આપી સ્વાગત કર્યું હતું. નાના ભૂલકાઓએ બાળ ગીતો પર સુંદર પ્રસ્તુતિ રજૂ કરી હતી. મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, પદાધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોજ કન્યા કેળવણી શાળા મહોત્સવ 2024 અંતર્ગત કપાટ સ્કૂલ ખાતે આરો પ્લાનનું લોકાર્પણ કરવામાં આવ્યું તથા કુમાર શાળા ઉમલ્લા અને કન્યા શાળા ઉમલ્લા ખાતે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે સરકારશ્રીની જે યોજના છે કે 11 થી 12ના વિદ્યાર્થીઓને 25,000 સુધીની સહાય મળે છે અને 9 થી 12ના વિદ્યાર્થીઓને 50,000 સુધીની સહાય મળે છે. તો આ સહાયથી કોઈ પણ છેવાડાનો વિદ્યાર્થી પણ વંચિત ના રહી જાય એ માટે વાલીઓ, શિક્ષકો અને તમામ લોકોને જાગૃતિ લાવવા માટે આહવાન કરવામાં આવ્યું. સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિકસિત ભારત બનાવવાનું, એ વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આપણે વિકસિત શિક્ષણ પર લાવવું પડશે. એ માટે તમામ લોકોને એ અનુમોદન કરવામાં આવ્યું. અંકલેશ્વરની પિરામણ શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. અંકલેશ્વરના પિરામણની પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત ભરૂચ આરતીબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય ફેમિદાબેન મહેતા તથા રૂટ લાયઝન અને કેળવણી નિરીક્ષક ભક્તિબેન કોશમિયા ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે આંગણવાડીના ભૂલકાઓ, બાલવાટિકાના બાળકો, ધોરણ 1 થી 8માં નવા પ્રવેશ તથા પુનઃ પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી કીટ અર્પણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ ઉત્સવની ઉજવણીમાં દાતા જુબેરભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર, 100% હાજરી ધરાવતા, પુસ્તકાલયની સુંદર કામગીરી કરનાર, કન્વીનર વિદ્યાર્થીઓ, જ્ઞાન સેતુ જ્ઞાન સાધનામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર, ગણિત વિજ્ઞાન પ્રદર્શનની સુંદર કામગીરી, NMMSમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓનો મંચસ્થ મહેમાનોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. પિરામણ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આરતીબેન પટેલનું સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા શાળાને તેમજ વિદ્યાર્થીઓને અપાયેલ સાહિત્ય સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના વરદ હસ્તે શાળાના આચાર્ય રાજુભાઈ પ્રજાપતિને સાહિત્ય કીટ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન શેખ આહેરા તથા અન્ય લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભાર વિધિ ધોરણ 7ની વિદ્યાર્થીની કુમારી હિના વસાવાએ કરી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે ગામના કાર્યવાહક સરપંચ હફીઝુદ્દીન કાનોગા, પૂર્વ સરપંચ વિષ્ણુભાઈ વસાવા, તલાટી કમ મંત્રી અસલમભાઈ સરીગત, અસલમભાઈ આટિયા, ગફુરભાઈ મલેક, ગ્રામ પંચાયતના સભ્ય સમીમ બાનો, SMC અધ્યક્ષ જાગૃતિબેન વસાવા, હેલ્થ ઓફિસર, આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો, SMC સભ્યો, વાલી મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. આ સાથે MTV ભરૂચ ન્યૂઝના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.